આજના તાજા અને મુખ્ય સમાચાર. ગુજરાતમાંથી વધુ 5 આતંકવાદી ઝડપાયા. જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ. ગુજરાત એટીએસ ટીમની મોટી કાર્યવાહી. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આતંકવાદીઓ ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ ટીમને આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવામાં મોટી સફળતા મળી છે. એટીએસ ટીમ દ્વારા પાકિસ્તાન સ્થિત આતંક સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલા આ 5 આતંકવાદીઓ ગુજરાતના જ અલગ અલગ જિલ્લાના રહેવાસી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ: બિલાલ આબિલચેરા, મોહમ્મદ અયુબ કડીવાલ ઉર્ફ મોહમ્મદ કડિયાસન, મોહમ્મદ શરફી મોખી ઉર્ફે સફીએ ચાપી, મોહમ્મદ હસન કે રાડિયા ઉર્ફે હસન હૈદરપુરી અને મોહમ્મદ અયુબ સુમસરા ઉર્ફે મોહમ્મદ ખલી તરીકે કરવામાં આવ્યું છે. અગાઉ ગુજરાત એટીએસ દ્વારા 8 આતંકવાદી ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આતંકવાદીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આ નવા 5 નામ સામે આવ્યા, જેના આધારે એટીએસ ટીમે વધુ 5 આતંકવાદીની ધરપકડ કરી છે. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે અગાઉ અને શંકાસ્પદોની પૂછપરછ કરીને તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનના ભાગરૂપે અગાઉ મહેસાણાના કડીમાંથી પણ જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ 8 દિવસ રિમાન્ડ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા અનેક ગંભીર મુદ્દાઓ પણ સઘન પૂછપરછ કરવામાં આવશે, જેમાં ટાઈમ બોમ્બનો સામાન, જેહાદી સહિત અને સંપર્કો તથા આતંકી કાવતરાની માહિતી સાથે આવી શકે છે. ટાઈમ બોમ્બનો સામાન: આતંકવાદીઓ પાસે રહેલા ટાઈમ બોમ્બ બનાવવા માટે વપરાયેલા સામાનનો સ્ત્રોત શું હતો? જેહાદી સાહિત્ય સંપર્ક: જેહાદી સાહિત્ય ક્યાંથી મળ્યું અને આ નેટવર્ક અન્ય કોની સાથે તેમના સંપર્કો હતા તેની ઉલટ તપાસ. મોટું આતંકી કાવતરું: શું રાજ્યમાં કોઈ મોટા આતંકી કાવતરાને અંજામ આપવાની તૈયારીઓ હતી કે નહીં તે પણ તપાસનો મુખ્ય વિષય. આ સમગ્ર તપાસ વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. સુરક્ષાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરની તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવી છે.